फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चेनल कुकिंग जर्नी विथ फ्लेवर में आपનું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે મેથીની ભાજીના મુઠિયા। જનરલી તો મુઠિયા આપણે બાફીને બનાવતા હોય છે, પણ આજે આપણે મુઠિયા તળીને બનાવીશું। તો ચાલો મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ। તો મુઠિયા બનાવવાની સામગ્રી જોઈ લઈએ। મેં 200 ગ્રામ મેથીની ભાજીને ધોઈને સાફ કરીને સમારી લીધી છે। 2 વાટકી ઘઉંનો કકરો લોટ લીધો છે, અડધી વાટકી ગોળ કતરીને લીધો છે, 4 ચમચી તેલ લીધું છે, રૂટીનના મસાલા લીધા છે અને 2 ચમચી તલ લીધા છે। આપણે 4 ચમચી તેલ મૂકીશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં ભાજી એડ કરીશું। હવે આપણે મસાલા એડ કરીશું। 2 ચમચી મરચું, 1 ચમચી હળદર, 2 ચમચી ધણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું। અહીં ગાડી આપણે મસાલા અને તેલ આગળ પડતું લેવાનું છે, કારણ કે આપણે એમાં લોટ એડ કરવાનો છે। મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે એમાં જે અડધી વાટકી ગોળ લીધો છે એ એડ કરીશું। હવે આ મિશ્રણમાં આપણો ગોળ ગળી ગયો છે। આ પ્રકારનું આપણું મિશ્રણ તૈયાર છે। હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું, તે માટે આપણે એને એક પાત્રમાં લઈ લઈશું। મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, એમાં 2 ચમચી તલ્લી એડ કરી છે। હવે જે આપણે આ લોટ લીધો છે કકરો, એ લોટને આપણે એડ કરીશું। લોટ થોડો થોડો એડ કરવાનો છે। આવો લોટ બંધાઈ ગયો છે। જે માપ પ્રમાણે મેં લોટ લીધો છે એટલો જ લોટ આમાં પૂરતો છે। આ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે। હવે આપણે આના મુઠિયા બનાવીશું। હવે આવો નાનો લોયો લેવાનો અને હાથથી એના આવી તર મુઠિયા બનાવી લેવાના। લીવાને આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। આપણા મુઠિયા બનીને તૈયાર છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે ગેસને આપણે ધીમો કરીશું। હવે ધીમી આંચે આપણે મુઠિયાને ચડવા દઈશું। 2 થી 3 મિનિટ પછી આપણે મુઠિયાને ફરી એકવાર પલટાવી લઈશું। આ મુઠિયાને તળાતા આશરે 5 થી 7 મિનિટ થાય છે। આપણા મુઠિયા તળાઈને તૈયાર છે। હવે આપણે એને બહાર કાઢી લઈશું। આપણા મુઠિયા બનીને તૈયાર છે। આને તમે ટમેટો કેચઅપ અને ચા સાથે સર્વ કરી શકો છો। જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને ફરીથી મળીશું આવી જ અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયો સાથે। બાય બાય।